ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારું નામ યુવરાજ છે. અમે રબરની મદદથી ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ. દેખાડો કેવી રીતે. સરસ. મારું નામ અરમાન છે. એક રીતે બનાવ્યું છે. સરસ. પછી આ ફુગ્ગાનું શું કર્યું તમે? વેરી ગુડ. સરસ. અમે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છીએ. ભાઈ તમારું નામ શું? ભૂમેશ. શું બનાવ્યું છે તમે? કેવી રીતે કામ કરે છે? દેખાડો. અડે છે એટલે લાઈટ થાય છે ને, એટલે અડવું ના જોઈએ, હે ને? વેરી ગુડ. તમે જરા કરીને દેખાડો. અત્યારે અડતું નથી એટલે લાઈટ નથી થતી ને. હા, અને અડીને જાય તો દેખાડો તો. વેરી ગુડ. ઓકે, સરસ. બોલો તમારું નામ. તમારું નામ? મારું નામ ઓમ છે. અમે ધોરણ 8ના વિદ્યાર્થી છીએ. શું લાવ્યા છો તમે? આ એક બોટલમાં અમે 4 કાના પાડ્યા છે અને આ ઢક્કણ ખોલીએ એટલે પાણી પડે, કારણ કે આ સમાન પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ કરી લગાડે છે. જરા દેખાડો તો પાણી પાડીને. હા, વેરી ગુડ. ઓકે, બધા સરખા, બધી બાજુથી સરખું પાણી પડે છે, હે ને? હા. વેરી ગુડ. સરસ. એટલે આપણે એને ચોંટાડીએ તો એ ચાલુ થશે અને દૂર કરીએ તો બંધ થઈ જશે. એટલે જેમ આપણી સ્વિચ કામ કરે છે એવી રીતે કામ કરે છે. વેરી ગુડ. એટલે આને વિદ્યુત સ્વિચ કહી શકાય. વિદ્યુત પરિપથમાં સ્વિચનું કામ. વેરી ગુડ. સરસ. બોલો ભાઈ, શું લાવ્યા તમે? તમારું નામ શું અને શું લાવ્યા છો તમે? અંદર પવાલીની અંદર પાણી રેડશું તો પવાલી સળગશે નહીં, અને ખાલી પવાલી મૂકશું તો સળગી. વેરી ગુડ. સરસ. બોલો ભાઈ, તમારું નામ? વિરેન્દ્રભાઈ. શું લાવ્યા છો તમે? અચ્છા, અરે વાહ, સરસ. એ ટેસ્ટરની મદદથી ચેક કરીને તમે કરી શકો વિદ્યુત પ્રવાહમાં. વેરી ગુડ. સરસ. બોલો ભાઈ, તમારું નામ? ફરીથી બોલશો જરા. ઓબ્લેટનું. બરાબર. શું થશે આની અંદર? હા હા. અચ્છા, શાનું બનેલું હોય છે આ? કોર્નફ્લોરનું બનાવ્યું છે અને એને પાણીથી ભીનું કર્યું છે. એટલે જોશથી તમે મારો તો ઉપર સખત છે અને અંદર આંગળી નાખો તો અંદર જતી રહે છે. વેરી ગુડ. વેરી ગુડ. સરસ. મારે દેખાડે એકવાર જોશથી. વેરી ગુડ. અચ્છા, સરસ સરસ. વેરી ગુડ. બોલો તમારું નામ? જયરાજભાઈ. શું લાવ્યા છો તમે? હા. અચ્છા, વેરી ગુડ. તું બોલે છે તને સંભળાય છે ભાઈ? વેરી ગુડ. એટલે આ શાની અંદર ઉપયોગમાં લઈ શકાય? ફોનમાં વાતો કરવામાં. સરસ. શું લાવ્યા છો? હું આજે રોડવેઝ ટ્રીપ લઈને આવ્યો છું. જે આપણે એરપોર્ટમાં જે એક્સિલેટર છે, આનો ઉપયોગ એક્સિલેટર અને એરપોર્ટમાં સામાનને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. આપણે આને એક સાઈડથી ચાલુ કરીશું તો આપણે ફરીને બીજી બાજુથી સમાન તરીકે આવી જઈશું. એટલે ટૂંકમાં એનો અંત નથી. અંત જ નથી. જરા કરીને દેખાડશો કેવી રીતે થશે?
અરે વાહ, સરસ. એટલે આ બધી જગ્યાએ ભલે બે બાજુ દેખાતી હોય પણ એક જ બાજુ છે. અને એનો એરપોર્ટમાં પેલા સામાન બધું લઈ જવામાં અને લાવવામાં જે હોય છે એની અંદર ઉપયોગ થાય છે. અને એક્સિલેટરમાં પણ થાય છે. બરાબર, વેરી ગુડ, સરસ. અને આ તમે આજે કાપ્યું છે એનું શું કર્યું છે, કેવી રીતે કર્યું છે એ? આ આપણે બે રીતે કાપડ. બે રીતે દેખાડો. આપણે વચમાંથી કાપીએ ટોટલ કમ્પ્લીટ તો છૂટી પડી જોવી જોઈએ ને? આ છૂટી પડી જોઈએ એની જગ્યાએ ને હા, બે મોટી થઈ જાય, મોટું રાઉન્ડ થઈ જાય. અચ્છા, દેખાડો. અરે વાહ, સરસ. તો આ તો એક થઈ, તો આ બે કેવી રીતે થઈ? આ બે એટલા માટે થઈ કે એને આપણે થોડી સાઈડમાંથી કાપીએ. એટલે એની અંદર પોળું લેવાનું. હા, થોડું સાઈડમાંથી. હા. અરે વાહ, સરસ. વાહ વાહ, મસ્ત લાયા હો ભાઈ. સરસ સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. બોલો ભાઈ, શું લાયા છો તમે? અને આ લાયા શું છો? વોટર ફિલ્ટર, વેરી ગુડ. હા, કોલસો. પછી આ શું છે નીચે? આ બીજા નંબરે. અને રૂ. અને પછી છેલ્લે પાણી છે. એટલે અહીંયા ગંદુ પાણી તમે નાખ્યું છે એ ધીમે ધીમે ચોખ્ખું થાય છે. વેરી ગુડ. અને આનો ક્યાં ઉપયોગ થાય ભાઈ? ચોખ્ખું કરવા માટે. તમારા ઘરે તમે આવી રીતે ફિલ્ટરમાં વાપરો છો? સરસ, વેરી ગુડ, સરસ. હા ભાઈ, બોલો તમારું નામ ભાઈ? જયમીન ભાઈ, શું લાવ્યા છો તમે? હા હા, કેવી રીતે કામ કરે છે? કયો નિયમ? ત્રીજો નિયમ. હા, પેલું આઘાત અને પ્રત્યાઘાત વાળો. એટલે તમે એક મારો તો એક દૂર જાય. જરા દેખાડો તો. વાહ. અને બે મારો તો? ઓહો, સરસ. તો આ ત્રણમેય કામ તો કરતું હશે ને? સરસ, વેરી ગુડ વેરી ગુડ, સરસ. હા ભાઈ, બોલો. શું લાવ્યા છો તમે? હા હા. ઓ અચ્છા, એટલે એને વાગવા માટે હવાનું માધ્યમ જરૂરી છે. સરસ, વેરી ગુડ વેરી ગુડ. નામ યોગેશ છે, હું ધોરણ 6 માં ભણું છું. શું લાવ્યા છો તમે? હું વેલ્ડિંગ મશીન લાવ્યો છું. હા હા, વેરી ગુડ. અને જો તું ખરેખર તણખા થાય છે, વેલ્ડિંગ કરી શકાય આને? આ વેલ્ડિંગ કરીશ. વેરી ગુડ. તમે જાતે બનાવ્યું? આ જાતે કોઈ માણસ નહીં શકે. વેરી ગુડ, સરસ સરસ યોગેશભાઈ. બોલો ભાઈ, તમારું નામ? મારું નામ રબારી દાનાભાઈ રૂપસીભાઈ છે, હું ધોરણ 6 માં ભણું છું. વેરી ગુડ. શું લાવ્યા છો તમે દાનાભાઈ આજે? હોકાયંત્ર. હોકાઈ યંત્ર. અચ્છા, એટલે આનું શું ઉપયોગ હોય? દિશા જાણવા માટે. ક્યાં? દરિયામાં, હવામાં, પાણીમાં, રથમાં. વેરી ગુડ. અને તમે હુકાઈ યંત્રનો ઉપયોગ કરીને દિશા તમને ખબર પડી છે. વેરી ગુડ. અને આ શું છે? લોહી ચુંબક. અને એની અંદર આ આજુબાજુ શું પડ્યું છે કાળું કાળું? આનાથી આ ચોટી જાય. ચોંટી જાય. અને ક્યાં ચોંટે છે વધારે? આ લોહી ચુંબક. છેડાના ભાગમાં ચોંટે છે. સરસ. વચ્ચે નથી ચોંટતું એટલું, અહીંયા આ ભાગમાં નથી ચોંટતું, ના છેડાના ભાગ. છેડાના ભાગમાં ચોંટે. આ લોહી ચુંબકનો આની અંદર ઉપયોગ થાય ખરો? આ હુકાઈ યંત્રમાં આ લોહી ચુંબક હોય છે? હા હોય છે. હા હા, એટલે આ વચ્ચે ફરે જે લોહી ચુંબક છે. હા. ઓકે,
મારું નામ સિદ્ધાર્થ છે. આ ટેબલ પંખો છે. આ હવા ખાવા હોય છે. આ તો પેન્સિલથી બનાવ્યો છે ને? વેરી ગુડ, સરસ. તમે જાતે બનાવ્યો? વેરી ગુડ. બોલો ભાઈ. મારું નામ કૌશલ છે. હું ધોરણ 6 માં ભણું છું. મેં એક ગુરુત્વાકર્ષણનો પ્રયોગ બનાવ્યો છે. તમે જુઓ. અચ્છા, સ્થિત વિદ્યુત બળ કે છે એ? અચ્છા. પ્લાસ્ટિકની મદદથી કાગળને ઊંચું કરવાનું. વેરી ગુડ. આ તો જાદુ છે ભાઈ, સરસ. મારું નામ છે. હું બીજું બનાવું છું. મારું નામ મયંક છે. હું ધોરણ 6 માં ભણું છું. શું લાવ્યા છો તમે આજે? ડીજે. અચ્છા, કેવી રીતે વાગે છે? વગાડો. जिनका स्नेह भगवान नहीं ये तमाम नसीब ताकि कोई इज्जत नहीं करवा હું હાથ બોલાવું કે કોઈ નહીં બોલાવું સરસ સરસ. પૈસા મારું નામ વિરાજ છે. હું ધોરણ 6 માં ભણું ફરી બોલશો બકા? છું. મારું નામ વિરાજ છે. હું ધોરણ 6 માં ભણું છું. મારું નામ ભાવિન છે. હું ધોરણ 6 માં ભણું છું. બોલો. પૂરું કાર્ડબોર્ડનું છે. પૂરું કાર્ડબોર્ડનું છે? આખું કાર્ડબોર્ડનું? અરે વાહ, સરસ. કેવી રીતે ફરે છે? કેવી રીતે ફરે છે? અરે વાહ. પછી ફરીથી દેખાડશો? ઓહો, સરસ. વેરી ગુડ, વેરી ગુડ. કાર્ડબોર્ડનું આખું બને છે એના માટે અભિનંદન. મારું નામ અમિત છે. હું ધોરણ 6 માં ભણું છું. મને ના બાળકોની આ છે પેન્સિલ. પેન્સિલના અંદરથી વિદ્યુતનું વાહક પસાર થાય છે કે નહીં તે આપણે જાણીશું. પેન્સિલને આપણે અણીને અડાડીએ તો બંને બાજુથી છોલેલી હોવી જોઈએ. બંને બાજુની છોલેલી હોવી જોઈએ. તે આપણે અડાડીએ તે હમ, વિદ્યુતનું વાહક છે. બરાબર. તેને આપણે વાહકમાં મૂકીશું. અને પછી આવે છે રબર. હમ, રબરમાં જોઈએ તો આપણે રબરમાંથી વિદ્યુત પસાર થતું નથી. Very good. હા હા. પછી ખીલી આવે છે. ખીલીમાંથી લાઈટ થાય છે ને? તેને અચ્છા, આપણે વાહકમાં મૂકીશું. પછી આવે છે પાવરનું. તેને પ્લાસ્ટિકનું છે ને? હા, પ્લાસ્ટિકનું છે. હા. તેને આપણે અડાડીએ તો તે પસાર થતું નથી. બકા લાઈટ દેખાડો, લાઈટ દેખાડો, લાઈટ. હા, લાઈટ. તેને આપણે જોઈએ છે કે તે પસાર થતું નથી. તો લાઈટ નહીં ચાલુ થાય. હા, અને ટોપલીને આપણે અડાડીએ તો તે પસાર થાય છે. તેને અચ્છા, આપણે વાહકમાં મૂકીશું. ખીલ્લી છે. બરાબર, સરસ. વેરી ગુડ, વેરી ગુડ. બોલો ભાઈ. મારું નામ સરસ છે. હું ધોરણ 6 માં ભણું છું. મેં જે પ્રોજેક્ટ બનાવ્યો છે તે હોલોગ્રામ છે. શું છે? હોલોગ્રામ. અચ્છા, કેવી રીતે કામ કરે છે હોલોગ્રામ? ઓહ, અરે વાહ, સરસ સરસ. તમારું કામ સરસ છે અને હોલોગ્રામ પણ સરસ દેખાઈ રહ્યો છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હા, સરસ, બહુ જ સરસ. ઓહો હો, આ બધા અહીંયા બેઠા છે. બોલો ભાઈ. મારું નામ સોલંકી મીર છે. હું ધોરણ 6 માં ભણું છું. શું લાવ્યા છો તમે? ઇલેક્ટ્રિક બોર્ડ. ઇલેક્ટ્રિક બોર્ડ. કેવી રીતે કામ કરે છે? અને આપણે સ્વિચ પાડીએ એટલે પાછળનો પંખો ફરે છે. પાછળથી હા હા. ફેંકે તેથી આ બોર્ડ આગળ વધે છે. અરે વાહ, એટલે પંખાના હવાને કારણે બોટ આગળ વધી રહી છે. સરસ. અને આ બીજું થર્મોકોલ તમે વાપર્યું છે? હા, વાહ, સરસ મીર, વેરી ગુડ. મારું નામ ક્રેવિટ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. ઉભા રહે, ફરી બોલ. મારું નામ ક્રેવિટ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું સ્મોક મશીન લાવ્યો છું. સ્મોક મશીન. અચ્છા, અરે વાહ, લાઈટો તો સરસ છે. નીકળી હા, ધુમાડા નીકળે એની અંદરથી. એટલે સળગાવો અહીંયાથી
અને ધુમાડા અહીંયાથી નીકળશે. વેરી ગુડ. વાહ, સરસ, સુંદર બનાવ્યું. મારું નામ દર્શિવ ધોરણ બને છે. હું એ લાઈટવાળું ઘર બનાવ્યું. આનું બધું જોડાણ તમે જાતે કર્યું? વાહ, સરસ, વેરી ગુડ. ડીજે બનાવ્યું છે? અરે વાહ. કાર્ડબોર્ડ, લકડી અને ડીજેથી બનેલું. હમ. અને શું નામ છે તમારા ડીજેનું? રામાધણી. વાહ, વગાડો તો. હા હા, વાહ વાહ, સરસ, વેરી ગુડ, વેરી ગુડ. બોલો, તમારું નામ? શું બનાવીને લાયા છો? ડીજે. આ બીજે ડીજે. વેરી ગુડ. રાધા જોગડી. વેરી ગુડ, વગાડો તો. વાહ, સરસ સરસ. નામ બોલો. મારું નામ છે નક્ષ. મારું નામ છે આરવ. શું લાયા છો તમે? લેબોરેટરી થર્મોમીટર છે, અમે લાયા છીએ. અચ્છા, આના અંદર એલ્કોહોલ છે. આના અંદર રૂમનું ટેમ્પરેચર માપવા માટે. એટલે આ લાલ રંગનું છે એ એનું તાપમાન દેખાડે છે. હા. અત્યારે કેટલું તાપમાન છે? 30 થી ઓછું દેખાય છે. વેરી ગુડ, સરસ. તો ક્યાં ઉપયોગ થાય આનો ઉપયોગ ક્યાં કરી શકાય આપણે? તાપમાન માપવા. રૂમનું તાપમાન માપવા, લેબોરેટરીનું તાપમાન માપવા અને અલગ અલગ વસ્તુઓનું તાપમાન. વેરી ગુડ, સરસ. નામ શું છે તમારું ભાઈ? અને તમારું? મયંક. શું લાયા છો તમે આજે? ફેફસાનું મોડેલ. અરે વાહ. આપણે શ્વાસ લઈએ એટલે ફેફસા ફૂલે અને છોડીએ એટલે બંધ થઈ જાય. સરસ. મારું નામ દર્શન. તમારું નામ? શું લાયા છો તમે? કુલર. કુલર. અચ્છા, કેવી રીતે કામ કરે છે? આવે છે, હા, હવે આવે છે. વાહ, સરસ. થોડુંક સાચું હો. હા, અરે વેરી ગુડ, સરસ સરસ. મારું નામ દેવાંગ. અમે અચ્છા, એટલે તમે કરો છો તો ચાલુ થાય છે. સરસ, એની સર્કિટ તમે બનાવી. વેરી ગુડ, સરસ. મારું નામ પ્રશાંત છે. મારું નામ જય છે. આ મેગ્નેશિયમની પટ્ટીનો એટલે તમે શું કરી રહ્યા છો? અરે વાહ, આ તો તારા મંડળની જેમ ચમકે છે. સરસ, વેરી ગુડ, વેરી ગુડ. મારું નામ ઉદ્ર છે. શું લાયા છો તમે? ટ્રેક્ટર. દેખાડો. કાર્ડબોર્ડથી બનાવ્યું છે? અચ્છા, ઓપરેટ કરીને દેખાડો. અચ્છા, ઓ, રિમોટથી ચાલે છે તમારું. સરસ. મારું નામ હર્ષવર્ધન છે. શું લાયા છો તમે? આ પાણીનું વિદ્યુત વિભાજન. અચ્છા, ઓ, આમાં તો પરપોટા દેખાય છે. આ પરપોટા શાના થાય છે? હાઇડ્રોજન અને ઓક્સિજનના લીધે હાઇડ્રોજન છૂટું પડે છે અને CO2 તૈયાર થાય છે. મારું નામ હર્ષવર્ધન છે. આ પ્રયોગ
પાણીમાં વિદ્યુત વિભાજનનો પ્રયોગ છે. વેરી ગુડ. એટલે એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટું પડે છે. હા. ઓકે, સરસ. શ્લોક છે શું લાવ્યા છો શ્લોકભાઈ તમે? સ્ટેટોસ્કોપ. અચ્છા, તમે જાતે બનાવ્યો? કેવી રીતે દેખાડો? અચ્છા, આ ગળણી છે અને આ પાઇપ છે. શું કરશો હવે આનું? એટલે હૃદયની આજુબાજુ મૂકવાનું અને કાનથી સંભળાય. અને ધબકારા કેટલા હોય છે તમારા? 70 થી 80. વેરી ગુડ, સરસ. મારું નામ સાવંત છે. મેં આ પ્રયોગ કર્યો છે તેની શું કરો છો આની અંદર તમે? અહીંયા તો મને ઊંધું દેખાય છે બધું. અચ્છા, આમાં જોવાનું છે? ઓ, આમાં તો સીધું દેખાય છે. આ તમે જાતે બનાવ્યું? ક્યાં ઉપયોગ થાય છે આનો? આનો એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સમાં ઉપયોગ થાય છે. હા, બરાબર. એમ્બ્યુલન્સમાં બધું ઊંધું લખેલું હોય છે એ તમે આની દ્વારા સીધું જોઈ શકો. ઓકે, વેરી ગુડ, સરસ. મારું નામ અભય છે. આ થર્મોમીટર કોણ વાપરે? થર્મોમીટર ડૉક્ટર. અને આ ચમકતી વસ્તુ શું છે એમાં? પારો. અચ્છા, કેવી રીતે વાપરવાનું આને? મોઢામાં મૂકવાનું તો આપણને તાપમાન દેખાડશે. અને ક્યારે આપણે મૂકવાનું? જ્યારે તાવ આવે, તબિયતમાં સારી અચ્છા, વેરી ગુડ. નામ બોલો. ગુલ્લક પ્રતિબિંબ. તારું નામ? અંકિત. અંકિતભાઈ. જયદેવભાઈ. શું લાગે જયદેવભાઈ? ન્યૂટન ડિસ્ક. અચ્છા. ઓ, પહેલાં તો 7 રંગ હતા, હવે કે રંગ નથી દેખાતો? વેરી ગુડ. એટલે 7 રંગ ભેગા થઈ ગયા બધા. ન્યૂટન ડિસ્કમાં 7 રંગ ભેગા થઈ જાય છે. અને કયો રંગ બને છે? વ્હાઈટ, સફેદ. વેરી ગુડ. અને તમે આને જાતે ફેરવવાનું બનાવ્યું છે? બંને મિત્રોએ ભેગા થઈને બનાવ્યું છે? વેરી ગુડ, સરસ. તો અંકિતભાઈએ બનાવ્યું છે. અચ્છા. અને બીજું શું લાવ્યા છો? આ ગુલ્લક પ્રતિબિંબ. ગુણક પ્રતિબિંબ. અરે વાહ. આમાં આપણે કેટલા બધા પ્રતિબિંબ દેખાય છે. સરસ. આમાં કયો ખૂણો તમે રાખ્યો છે? 40 અંશનો. 40 અંશનો ખૂણો. ઓહો, વેરી ગુડ, સરસ. શું લાવ્યા છો ભાઈ તમે? અને તમારું નામ? તમારું નામ? આઈડિયા કોનો હતો? વેરી ગુડ. પ્લાઝમા કેનન. દેખાડો તો કેવી રીતે થાય છે આમાં? અરે વાહ, ફરી દેખાડો. આહા, ઓકે, બરાબર. ઉપર ફરી બોલ. વાદી લેન્સ શું થઈ? પ્લાઝમાની છે. સરસ. નામ બોલ. સિદ્ધરાજ. શું લાવ્યો છો સિદ્ધરાજ? કાચ. કાચ. અરે વાહ, આ તો અલગ અલગ પ્રકારના છે. અલગ અલગ પ્રકારના છે. આ કાચ તમે ગાડી, આ કાચો ને તમે ગાડીના કાચો, બરાબર. અને આ કાચ આ એટલે એક બહિર્ગોળ છે ને એક અંતર્ગોળ છે. બરાબર છે. અને આ બધા લેન્સ છે. અચ્છા, અરે વાહ. આ બહિર્ગોળ લેન્સ છે અને આ અંતર્ગોળ લેન્સના પ્રકાર છે. અરે વાહ, સરસ. માનવ દક્ષ અને રોબોટિક હાથ બનાવે. રોબોટિક હાથ દેખાડો. ઓહો, વાહ. આમ સીધું કરીને દેખાડો. વાહ, સરસ સરસ. અરે ભાઈ, તમારું નામ બોલો. શું લાવ્યા છો તમે? ન્યૂટન ડિસ્ક. અરે વાહ, આ તમે હાથથી ફેરવો છો? અને પેલા ભાઈ એમને જાતે મોટરથી ફેરવતા હતા. વેરી ગુડ, સરસ. કયા કયા રંગ છે આમાં? કયા કયા રંગ છે આમાં? લાલ, કેસરી, પીળો, લીલો, વાદળી, આછો અને જાંબલી. સરસ. બોલો ભાઈ, તમારું નામ? જયભાઈ. શું લાવ્યા છો તમે? રેત ઘડી. અચ્છા, તો ઘડી એટલે આનાથી સમય મપાતો હશે? ક્યારે? આપણે તો નથી વાપરતા અત્યારે. પહેલાંના જમાનામાં વાપરતા હતા. એટલે કેવી રીતે કરતા?
અચ્છા, આવી રીતે ઊંધું કરી નાખતા હતા અને પછી જ્યારે આખું પૂરું થાય ત્યારે સમય નોંધતા હતા. વેરી ગુડ. બોલો ભાઈ, તમારું નામ? તમારું નામ? શું લાવ્યા છો તમે? પેરિસ્કોપ. કેવી રીતે કામ કરે છે? અચ્છા, લાવો તો જરા જોઈએ. હા, એટલે નીચેથી જોઈએ તો ઉપરનું દેખાય છે. વાહ, ઓહો, સરસ, વેરી ગુડ. બોલો ભાઈ, તમારું નામ? શું લાવ્યા છો તમે? અચ્છા, કેવી રીતે દેખાડો? અચ્છા, લાલ નાખ્યું તો બ્લુ થઈ ગયું સાબુમાં, અને આ બ્લુ નાખ્યું તો લાલ થઈ ગયું. જરા એ પત્ર દેખાડો તો લીટ. અને એને કેવું પત્ર કહેવાય? શું છે? લિટમસ પત્ર. વેરી ગુડ. બોલો ભાઈ, તમારું નામ? જયવીર. તમારું નામ? શું લાવ્યા છો તમે? કેવી રીતે દેખાડો? ઓહો, લાઈટ પણ થાય છે ને બઝર પણ કરે છે. સરસ, વેરી ગુડ. બોલો ભાઈ, તમારું નામ અને તમારું? શું લાવ્યા છો તમે? ડીજે. વગાડો યાર. વેરી ગુડ, સરસ. આજના અમારા વિજ્ઞાન મેળામાં નાના બાળકો પણ શાળામાં વિજ્ઞાન મેળાની મજા માણવા આવી રહ્યા છે. 1 થી 5ના ધોરણોના છોકરાઓ પણ વિજ્ઞાન મેળાને જોઈ રહ્યા છે. મજા આવે છે ભાઈ જોવાની મજા આવે છે? ગમે છે જોવાનું? મોટા થઈને બનાવશો તમે બધા? મોટા થઈને બનાવો ને? તમે બધા મોટા થઈને બનાવવાના? મોટા થઈને બનાવવાના આવું બધું? આવું બનાવવાના? આજનો અમારો વિજ્ઞાન દિવસ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, એની ઉજવણી ખૂબ સુંદર રીતે થઈ રહેલી છે. નાના ભૂલકાઓ એની મજા લઈ રહ્યા છે.